મહેતા હોસ્પિટલ અમારા બાપુજીના મમ્મી દવાખાને ગયા હતા, કેસ લખાવી અને અંદર ગયા હતા, ગાડી પર ચોરીને ભાગી ગયું બાઈક. કઈ બાજુ તે? મહેતા હોસ્પિટલની સામે પાર્કિંગ છે ને, અહીંયા વોચમેન હતો, બરાબર. હા એ બાપુજીને એમ કીધું કે અહીંયા ગાડી મેકી હતા, બરાબર. હા અહીંયા ગાડી મેકાવી, હા ત્યાંની સીધા અંદર ગયા. હા વોચમેને સામે બેહ્યો હતો, ગાડી મૂકી. કેટલી તારીખે? 7/7. હા એફઆઈઆર કરેલી? આ એફઆઈઆર કરેલી વડલા ચોકી પોલીસ સ્ટેશનમાં. હમ હવે જ્યારે ફોન કરીએ ત્યારે કે ભાઈ અમારે ગોતવાનું ચાલુ જ છે, ગોતવાનું ચાલુ છે. 17 કે 18 દિવસ થયા, બરાબર. એનું ગાડીનું કોઈ રિઝલ્ટ છે નહીં. કોને ફોન કરેલા? એ જમાદારનો ન્યારી ફોન આવે. હા અને ભાઈ અમે જમાદારને કે ક્યારેક ફોન ઉપાડે, ક્યારેક ઉપાડતા નથી. બરાબર છે. રૂબરૂ ક્યારે પોલીસ સ્ટેશને ગયેલા? હરું એકવાર ગયો હતો તો મને કે બીજા એ પોલીસવાળા મને કે ગોતવા ગયા છે એમ કીધું. સીસીટીવી ફૂટેજ મંગાવેલા? હા બધું એ તો ઓકે આવે છે, સીસીટીવી કેમેરા પર ઓકે જ આવે બધા. સીસીટીવી કેમેરાની અંદર આરોપી દેખાય છે? હા દેખાય છે, ખુલ્લે ખુલ્લો દેખાય છે. બરાબર. તમારી છેલ્લી માંગ શું છે સરકાર પાસે? તો અમારી એવી માંગ છે, અમારા ગામમાં લઈ આવે એ લગભગ 3-4 ગાડી ગુમ થયેલી છે, એ લોકો રિઝલ્ટ જ નથી. બરાબર છે. હજી સુધી કોઈ ગાડી મળી નથી? કોઈ મળી જ નથી ને. 2 દિવસ કેસ હાલે, 15-20 દિવસ પછી કોઈ ફોન ન કરે એટલે એ બધું દબાઈ જશે. બરાબર છે. તમારી માંગ શું છે સરકાર પાસે? અમારી માંગ એવી છે કે ભાઈ હવે નાના વર્ગના અમે માણસો છે, માંગ કરીને આપણે 2 વ્હીલ લીધી હોય, આ રીતના દવાખાને તો બધા માણસો વારંવાર આવવાના જ છે. તો આ રીતે બાઇક ચોરી થાય તો કાલ હવે તો બીજાની કોઈ જવાની છે, ગરીબ માણસને. હવે એનું કોઈ ડિસિઝન કોઈ લેતા નથી. હવે એવી માંગ અમારી સરકાર પર છે, બરાબર, કે વહેલામાં વહેલા આરોપીને પકડે અને આરોપીને સજા કરવામાં આવે. કારણ કે ગરીબ માણસ બિચારા માંગ કરીને ગાડી લેતા હોય, વારંવાર આવો ગુનો બને તો માણસ દવાખાને તો આવવાના જ છે. સરકાર માટે આપણે એવી માંગ છે.